ગુજરાતના ખેડૂતોને પાક ધિરાણની લોન માફ કરવામાં આવશે। કમોસમી વરસાદને કારણે ₹10,000 કરોડનું પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું। તે કૃષિ રાહત પેકેજના ફંડમાંથી સરકારને જે ફાળવણી કરવામાં આવે છે તો કરવામાં આવશે। મિત્રો, મીડિયા રિપોર્ટ્સ અનુસાર માહિતી જાણવા મળી રહી છે કે ગુજરાતના તમામ ખેડૂત ભાઈઓને જે પાક ધિરાણની લોન લીધેલી છે એ સંપૂર્ણપણે માફ કરી દેવામાં આવશે। જાણો કયા કયા ખેડૂતોને થશે લોન માફ। વિગતવાર માહિતી વિડીયોમાં આપણે આગળ જોશું કે શું સાથે જ ગુજરાતના તમામ ખેડૂત ભાઈઓને પાક ધિરાણની લોન માફ કરવામાં આવશે। શું રહેલી છે વિગતવાર માહિતી, શું છે સંપૂર્ણ સાચી માહિતી, વિગતવાર માહિતી વિડીયોમાં આપણે આગળ જોશું। તો મિત્રો, ગુજરાતના તમામ ખેડૂત ભાઈઓ વિડીયોને ખાસ છેલ્લે સુધી જોતા રહેજો। અને મિત્રો, ચેનલ ઉપર પણ પહેલી વાર આવ્યા હોય તો વિડીયોને લાઇક કરી અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો, દેશના ખેડૂતો લાંબા સમયથી જેની રાહ જોઈ રહ્યા હતા તે ક્ષણ હવે નજીક આવી ગઈ છે। મીડિયા રિપોર્ટ્સ અનુસાર મળતી માહિતી અંતર્ગત કેન્દ્ર સરકારે કિસાન ક્રેડિટ કાર્ડ ધારકો માટે દેવા માફ યોજનાના નવા નિયમોની મંજૂરી આપી દીધી છે, જે ટૂંક સમયની અંદર લાગુ કરવામાં આવશે। આ એક એવા ખેડૂતો માટે મોટી રાહત છે જેઓ લોનના બોજ હેઠળ દબાયેલા છે। તેમજ મિત્રો, આ યોજના સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી એક વિશેષ રાહત પહેલ છે, જેનો મુખ્ય ઉદ્દેશ કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા લીધેલા જૂના અને NPA એટલે કે મિત્રો નોન પરફોર્મિંગ એસેટ બની ગયેલા દેવાને ઘટાડવાનો અથવા તો મિત્રો અમુક કિસ્સાઓમાં સંપૂર્ણપણે માફ કરવાનો છે। આનાથી મિત્રો ખેડૂતો દેવાના બોજમાંથી મુક્ત થશે અને ફરીથી મજબૂતીથી ખેતી કરી શકશે। હવે મિત્રો, તેમના પછી વાત કરીએ તો કોને મળશે સૌથી વધુ લાભ અને નવા નિયમોમાં શું ફેર બદલી કરવામાં આવેલી છે। તો મિત્રો, મીડિયા રિપોર્ટ્સ અનુસાર નવા નિયમોમાં મુખ્ય ફોકસ નાના અને શ્રીમંત ખેડૂતો પર રહેશે। જમીનની મર્યાદા જે ખેડૂતો પાસે 2 હેક્ટરથી આશરે 5 હેક્ટર સુધીની ખેતીની જમીન હોવી આવશ્યક રહેશે। તેમજ જે મિત્રો કિસાન ક્રેડિટ કાર્ડ કિસાન કરજ માફી યોજના 2025માં સૌથી મોટો લાભ મળવાની અપેક્ષા છે। હવે મિત્રો, ત્યાર પછી વાત કરીએ કે લોનના પ્રકાર તેમજ લોનનો સમયગાળો કઈ પ્રકારનો રહેશે। તો મિત્રો, ફક્ત ખેતી સંબંધિત પ્રવૃત્તિઓ માટે લીધેલી કિસાન ક્રેડિટ કાર્ડ લોન જ માન્ય ગણવામાં આવશે। ખાસ કરીને સમયગાળાની વાત કરીએ તો મિત્રો 2020થી 2023ની વચ્ચે લીધેલી લોન પરફોર્મિંગ એસેટ બની ચૂકેલી લોન પર વિશેષ છૂટ મળી શકે છે। હવે ત્યાર પછી મિત્રો વાત કરીએ કામ સિવાય પણ અન્ય પાત્રતાઓ નક્કી કરવામાં આવેલી છે। કઈ કઈ પાત્રતાઓ રહેલી છે? તો મિત્રો, ખેડૂતો પાસે માન્ય કિસાન ક્રેડિટ કાર્ડ હોવું જરૂરી છે। આધાર કાર્ડ બેંક ખાતા સાથે લિંક હોવું ફરજિયાત રહેશે। અરજદારે અગાઉ કોઈ અન્ય દેવા માફી યોજનાનો લાભ લીધેલો ન હોવો જોઈએ। તો મિત્રો, આ એટલી પાત્રતા નક્કી કરવામાં આવેલી છે। ત્યાર પછી મિત્રો વાત કરીએ કે આવેદન કરવા માટે અરજદારે કયા કયા ડોક્યુમેન્ટ રજૂ કરવાના રહેશે। તો મિત્રો, અરજદારનો આધાર કાર્ડ, ખેડૂત નોંધણી પ્રમાણપત્રક એટલે કે ફાર્મર રજિસ્ટ્રેશન, ફાર્મર ID, જમીન સંબંધિત દસ્તાવેજો, બેંક પાસબુક અને મિત્રો કિસાન ક્રેડિટ કાર્ડ લોનની વિગતો તેમજ મિત્રો મોબાઈલ નંબર જે મિત્રો આધાર કાર્ડ જોડે લિંક હોવું આવશ્યક રહેશે। આ એટલા ડોક્યુમેન્ટ તમારે રજૂ કરવાના રહેશે। કયા રજૂ કરવાના રહેશે? તો મિત્રો, કરજ માફી યોજના 2025માં અરજી કરવા માટેની વિગતવાર માહિતી કઈ પ્રકારની રહેશે? તો મિત્રો, તમારે નજીકની બેંક શાખાની મુલાકાત લેવાની રહેશે, જ્યાંથી તમારે તમારું નામનું કિસાન ક્રેડિટ કાર્ડ જારી થયું છે ત્યારે પછી બેંકમાંથી કિસાન ક્રેડિટ કાર્ડ કરજ માફી યોજના 2025નું રજિસ્ટ્રેશન ફોર્મ માંગવાનું રહેશે। બધા જરૂરી ડોક્યુમેન્ટ ફોટોકોપી ફોર્મ સાથે જોડી દેવાની રહેશે। ફોર્મમાં આપેલી બધી માહિતી ધ્યાનપૂર્વક અને સંપૂર્ણપણે ભરવાની રહેશે। ત્યાર પછી મિત્રો બેંકમાં તમારે જમા કરી દેવાનું રહેશે। બેંક દ્વારા વેરિફિકેશન પૂર્ણ થયા બાદ તમારા દેવા માફી માટેનું નામ આગળ મોકલવામાં આવશે। તો મિત્રો